નમસ્તે વિદ્યાર્થીઓ, ધોરણ 10ના સામાજિક વિજ્ઞાનના અભ્યાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થીઓ, આજે આપણે બોર્ડની પરીક્ષામાં સેક્શન ડીમાં પૂછાતો નકશાનો પ્રશ્ન શીખીશું. પ્રકરણ 14માં ટોપિક છે રાષ્ટ્રીય જળમાર્ગ. તેનો નકશો આજે આપણે શીખીશું. તમે જો છેલ્લા 5 વર્ષના પેપર જોયા હશે તો ઘણીવાર નકશાના પ્રશ્નમાં આ વિગત પૂછાય છે. તો આજે હું તમને એકદમ સરળ રીતથી શીખવાડીશ તો તમને ચોક્કસ આવડી જશે. અને વિદ્યાર્થીઓ, એક વાત ખાસ ધ્યાન રાખજો કે તમે પણ એક ભારતનો કોરો નકશો લેશો અને આ વિડીયો જોઈને હું જેમ શીખવાડું છું પૂરીશ તે રીતે તમે પણ તમારા નકશામાં જાતે પૂરો, તો તમને નકશા પૂર્તિ કરવાથી ચોક્કસ આવડી પણ જશે અને લાંબા સમય સુધી યાદ રહેશે અને નકશાના પ્રશ્નમાં ફૂલ માર્ક્સ આવશે. તો ચાલો શીખીએ. વિદ્યાર્થીઓ, આજે આપણે આ રાષ્ટ્રીય જળમાર્ગો શીખીએ છીએ તો આપણે કુલ કેટલા શીખવાના છે? 5. દરેક જણ ધ્યાનથી આ 5 રાષ્ટ્રીય જળમાર્ગો ધ્યાન રાખો, વાંચો અને નામ તો તમને આવડવા જ જોઈએ. અને પરીક્ષામાં તો નામ લખેલા હશે, પરીક્ષામાં તો આપ્યા જ હોય છે નકશાના વિગતના પ્રશ્નમાં, પણ તમને પણ આ નહેરનું નામ કે નદીનું નામ, સ્થળનું નામ આવડવું જોઈએ. વારાફરતી આપણે શીખીશું રાષ્ટ્રીય જળમાર્ગો. પહેલાં લઈશું ગંગા નદીમાં આવ્યો છે હલ્દિયાથી અલ્હાબાદ. સૌ પ્રથમ હલ્દિયા જ શીખજો. જુઓ વિદ્યાર્થીઓ, અહીં તમારે યાદ શું રાખવાનું છે? તમને દરેકને આ પરીક્ષાના નકશામાં આ ખાંચો આપેલો જ હશે. આ વળાંક તમને દેખાય છે એ તમારી બોર્ડની પરીક્ષાના નકશામાં પણ હશે જ. તો તમારે આ વળાંક પાસે ઉપર છે, જે ટપકું મેં ઉપર કર્યું છે તેને આપણે હલ્દિયા દર્શાવીશું. આ હલ્દિયા છે, યાદ રાખશો હલ્દિયા. અને અલ્હાબાદ તો ઉત્તર પ્રદેશમાં આ વળાંક યાદ રાખશો. આ દેખાય છે બધાને? આ વળાંક છે, આ વળાંકની બાજુમાં એક બોલપેનનું પોઈન્ટ, બીજું બોલપેનનું પોઈન્ટ, અને ત્યાં તમારે કરી દેવાનું છે ગોળ નિશાની કરવાની છે, ગોળ ટપકાની નિશાની. અને અહીં આપણે લખીશું અલ્હાબાદ. હવે આપણે જળમાર્ગ દોરી દઈશું. તો આ રીતે અલ્હાબાદ પાસેથી વળાંક લઈને પશ્ચિમ બંગાળમાં હલ્દિયા સુધી. તો આ તમારો થયો રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 1. વિદ્યાર્થીઓ, તમે યાદ રાખશો નકશો હંમેશા પેન્સિલથી જ પૂરાશે. આ તો તમે સ્પષ્ટ જોઈ શકો એટલા માટે મેં તમને આ બોલપેનથી બતાવું છું, બાકી તો નકશો પેન્સિલથી જ પૂરશો. ચાલો, તો રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 1 શીખ્યા. ગંગા નદીમાં આ જળમાર્ગ આવ્યો છે અને હલ્દિયાથી અલ્હાબાદ સુધીનો આ જળમાર્ગ છે. તમને પરીક્ષામાં લખ્યું હશે રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 1. તો આ રીતે એક નંબર જળમાર્ગ દર્શાવીશું. હવે આપણે બીજો જોઈશું, બ્રહ્મપુત્ર ધુબરીથી સાદિયા. ધુબરીથી સાદિયા, તો સાદિયા છે અસમમાં આવેલું છે. આ પહેલું રાજ્ય છોડી દેવું. પહેલું એ આપણે એ અરુણાચલ પ્રદેશ છે, બાજુમાં અસમ. અસમમાંથી ધુબરી સુધી જળમાર્ગ જશે. અહીં આપણે ટપકું કરીશું. યાદ રાખશો અસમમાં સાદિયા.
અને ધુબ્રી. ધુબ્રી એ આપણી ઇન્ડો અને બાંગ્લાદેશ, ઇન્ડિયા બાંગ્લાદેશની બોર્ડર પર આવ્યું છે. ચાલો, આ આપણો રાષ્ટ્રીય જળમાર્ગ થશે નંબર 2. રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 1 અને 2. ચાલો, હવે આપણે શીખીશું ત્રીજો જળમાર્ગ નંબર, રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 3. પશ્ચિમ કિનારાની નહેર પર છે, કોલમથી કોટ્ટાપુરમ. કોલમથી કોટ્ટાપુરમ બહુ જ સરળ છે. દરેક જણ વિદ્યાર્થીઓ યાદ રાખશે. આપણા નકશામાં આપ્યું હશે છેલ્લું રાજ્ય કેરળ. તમિલનાડુની બાજુમાં કેરળ. હવે જુઓ, કેરળમાં કેવી રીતે યાદ રાખશો? તો તમને આ વળાંક આવશે જ. આ કેરળમાં દેખાય છે તમને, બોર્ડની પરીક્ષામાં પણ હશે જ. તેની નીચે એક ટપકું કરવાનું અને ઉપર એક ટપકું કરશો. આ વળાંક હશે તેની નીચે અને એક ઉપર. બહુ જ સરળ છે, એકદમ સરળ છે. કોલમથી કોટ્ટાપુરમ. ચાલો, આપણો આ રાષ્ટ્રીય જળમાર્ગ નંબર કયો થશે? 3. હવે આવશે નંબર 4. ગોદાવરી અને કૃષ્ણા નદીમાં છે, કાકીનાડાથી પુડ્ડુચેરી. કાકીનાડા કેવી રીતે યાદ રાખશો? તો બહુ ઇઝી રીત તમને બતાવું છું. આ બે તમારા બોર્ડની પરીક્ષામાં નકશામાં વળાંક હશે જ. દક્ષિણ ભારત તેમાં તમને આ વળાંક જોવાનો છે. સૌથી પહેલાં આ વળાંક આવશે, ત્યાર પછી નીચે આ 2 વળાંક છે. આ તમારે યાદ રાખવાના છે. અને આ જે વળાંક છે મોટો, જેવો આ નાનો વળાંક છે, આ મોટો છે, તેની ઉપર તમારે દર્શાવવાનું છે કાકીનાડા. આવડશે વિદ્યાર્થીઓ? જો કેટલું સહેલું છે. અને હવે છે પુડ્ડુચેરી. પુડ્ડુચેરી તમારે આ ચેન્નાઈનો વળાંક છે. આગળ પણ આપણે શીખ્યા હતા કે આ વળાંક છે ઊંધા એલ આકારનો, ઊંધો એલ જેવો દેખાશે. એ જ્યાં પૂરો થાય અને આ અર્ધ ગોળાકાર વળાંક શરૂ થાય ત્યાં આપણે બતાવીશું પુડ્ડુચેરી. તો આ બહુ જ ઇઝી છે. અને આ આપણો રાષ્ટ્રીય જળમાર્ગ નંબર કયો થશે? 4. વિદ્યાર્થીઓ જુઓ, આ રીતે આપણે જળમાર્ગ દર્શાવીશું. આમાં રેલમાર્ગ જેવા પાટા દોરવાના નથી. રેલમાર્ગ અને જળમાર્ગમાં આ જ તફાવત છે. આ યાદ રાખશો તમે. રેલમાર્ગમાં પાટા દોરવાના છે, એ કમ્પલસરી ફરજિયાત છે, અને જળમાર્ગમાં પાટા દોરવાના નથી. આ નદી અને નહેરોમાં બનાવેલો હોય છે જળમાર્ગ, તેમાં પાટા આવતા નથી. હવે આવશે રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 5. બ્રહ્માણી નદી ગોએનખલીથી તાલચેર. ગોએનખલી તમારે યાદ રાખવાનું છે. આ હલ્દિયા આપણે જે દર્શાવ્યું છે, હલ્દિયાની નીચે એક બોલપેનનો પોઈન્ટ. હવે ફરીથી યાદ અપાવી દઉં, આ જે વળાંક છે એ બોર્ડની પરીક્ષામાં પણ હશે જ. તમારી બોર્ડની પરીક્ષામાં પણ આ વળાંક આવશે જ. તો તમારે આ ખાસ યાદ રાખવાનું છે. આ હલ્દિયા ઉપર છે અને નીચે છે ગોએનખલી. ગોએનખલી. ચાલો, આ જળમાર્ગ છે આ રીતે જશે. અહીં એક ધમરાનું સ્થળ આવે છે, ધમરા, એમાં પાસ થાય છે આ જળમાર્ગ. અને ત્યાર પછી આમ વળાંક લે છે અને અહીં આવે છે તાલચેર. તાલચેર પણ આ રીતે યાદ રાખશો. આ જે વળાંક દેખાય છે તમને, આ વળાંકની નીચે એક બોલપેનના પોઈન્ટ પર તાલચેર આવશે. ચાલો, આ આપણો કયો જળમાર્ગ થશે?
જળમાર્ગ નંબર 5. વિદ્યાર્થીઓ, તમને સમજ પડી હશે. આ રીતે રાષ્ટ્રીય જળમાર્ગ દર્શાવશો અને ભારતના રાષ્ટ્રીય જળમાર્ગ આપણે શીખવાના છે કુલ 5. અને તમારે પણ આ નકશો જાતે કોરો નકશો લઈને પૂરવાનો છે. કોરો નકશો લઈને વિડીયો જોતા ધ્યાનથી પૂરશો તો ચોક્કસ આવડી જશે. તો ફરી મળીશું નેક્સ્ટ ટોપિક સાથે નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.